નમસ્કાર ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આપણે પરીક્ષામાં ગુજરાતી પેપર એકની અંદર જીસીઆરટી અને એનસીઆરટી એટલે કે ધોરણ 6 થી 12ના ગુજરાતી વિષયમાં જેટલા રૂઢિપ્રયોગો છે તે બધા જ રૂઢિપ્રયોગોની એકી સાથે આ નાનકડા વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા આ રૂઢિપ્રયોગો છે. 200 કરતાં વધારે રૂઢિપ્રયોગનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે. જો તમારે પરીક્ષામાં પૂછાઈ જાય અને તમે આ વિડીયો જોઈ લીધો હોય તો તમારો જેટલું પૂછાણું એ બધા જ ગુણ છે પાકા. તો ખૂબ મહત્ત્વનો છે એટલે વિડીયો અંત સુધી જોજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. હવે વધારે સમય નહીં બગાડીએ ને જોઈએ સીધા જ આપણા મુખ્ય ટોપિક ઉપર આવી જઈએ, એટલે કે રૂઢિપ્રયોગો કેવા કેવા પૂછાય છે તેની ચર્ચા. ધોરણ 6 થી 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા તમામ રૂઢિપ્રયોગો છે રહેલા છે. તમારી તમામ પરીક્ષામાં આ મહત્ત્વના છે. તો પહેલો છે અક્કલનું તાળું ઉઘડવું. તો એનો અર્થ આ રીતે આપેલો છે: બુદ્ધિ આવવી અથવા સાચી સમજ આવવી. આ રીતનો છે એનો જવાબ બનશે. બીજું છે અડવું લાગવું, એટલે કે સારું ન લાગવું અથવા રુચિ બહાર લાગવું. અધર પધર વાતો કરવી, એનો અર્થ છે ઉડાવ જવાબ આપવો. ત્યારબાદ છે આધાર થવું, એટલે કે ખૂબ જ વ્યાકુળ કે ચિંતાતુર થવું. પાંચમું છે અનુકૂળ આવી જવું, એટલે કે ફાવટ આવવી. અંતરમાં ચિંતા થવી, એનો અર્થ છે દુઃખી થવું. અપમાન સહી લેવું, એનો અર્થ છે મન મનાવી લેવું. આઠમું છે અભિમાન ઓગળી જવું, એટલે કે ગર્વ જતો રહેવો. અમર થઈ જવું, એનો અર્થ છે ઇતિહાસમાં નામ રહી જવું અથવા કાયમી યાદ રહેવું. અરેરાટી અનુભવવી, એટલે કે ખૂબ દુઃખ અનુભવવું. ત્યારબાદ છે અણબનાવ થવો, એટલે કે વાત માઠું લાગવું છે, સંબંધ બગડવો. અતિશય વાતો કરવી, એટલે કે બહુ બોલવું. અતિશય ચિંતા કરવી, એનો અર્થ છે ખૂબ ચિંતા કરવી. અતિશય આનંદિત થવું, એનો અર્થ છે ખૂબ જ ખુશ થવું. અતિશય શારીરિક થાક લાગવો, એનો અર્થ છે લોથપોથ થઈ જવું. 16મું છે અતિશય ગુસ્સો આવવો, એટલે કે જોશ આવવો અથવા રાતાપલા થઈ જવું. અચાનક ખૂબ મોટું દુઃખ આવી પડવું, એટલે કે ખોટી મોટી આપત્તિ આવવી. અત્યંત નિર્ધન હોવું, એનો અર્થ છે ગરીબ સ્થિતિ હોવી. અત્યંત રોમાંચિત થઈ જવું, નો અર્થ છે ખૂબ પ્રભાવિત થઈ જવું. અગવડભરી જગ્યાએ મોકલવાની સજા, દેશ નિકાલની સજા. અણગમો બતાવવો, મોઢું ચડાવવું, રિસાઈ જવું. અજ્ઞાની પ્રજાને છેતરવાનું ખોટું ગણિત, 17-95. આકુળ વ્યાકુળ થવું, એનો અર્થ છે ખૂબ ગભરાઈ જવું. આવો ખૂબ સરસ એનો જવાબ છે આપેલો છે. આકાશ આંબવું, એટલે ખૂબ ઊંચી સિદ્ધિઓ મેળવવી. આચરણમાં મૂકવું, અમલમાં મૂકવું. આઠે પોર આનંદ, એટલે કે હંમેશા અતિશય પ્રસન્ન રહેવું. આત્મસમર્પણ કરવું, એનો અર્થ છે બીજા માટે કુરબાન થઈ જવું. આદિથી અંત સુધી, એટલે કે પહેલેથી છેલ્લે સુધી. ત્યારબાદ 29મું છે આભા બની જવું, એનો અર્થ છે દંગ રહી જવું. આભ ફાટવું, એટલે કે અચાનક ખૂબ મોટું દુઃખ કે આપત્તિ આવી પડવી. આયુધારા વહેવી, જીવન ચાલી રહેવું અથવા જીવતા રહેવું. આર્થિક સંકડાશ હોવી, એનો અર્થ છે આર્થિક તકલીફ હોવી. 33મો ક્રમે છે આશરો લેવો, એનો અર્થ છે આશ્રય કે આધાર તળે જવું. આશરે જીવવું, એનો અર્થ છે પેટીયું રોળવું, એટલે એનો અર્થ છે જીવન નિર્વાહ માટે મહેનત કરવી. આશ્ચર્યચકિત થઈ જવું, નવાઈ પામવી. આશ્ચર્ય કે આઘાતની વ્યાપક અસર થવી, સનસનાટી તૂટી પડવી. 37મા ક્રમમાં છે આતુરતાપૂર્વક ખૂબ જ રાહ જોવી, એટલે કે બે ઘોડે વાટ જોવી અથવા આતુરતાપૂર્વક રાહ જોવી, એનો અર્થ એમ થઈ શકે. આફતરૂપ બનવું, એટલે કે મુશ્કેલી ઊભી કરવી અથવા ભયરૂપ બનવું. આંખ ઉઘડવી, એનો અર્થ છે બરાબર સમજવું અથવા સાચી વાતનું ભાન થવું. આંખો પહોળી થવી, અર્થ છે ખૂબ જ આશ્ચર્ય થવું અથવા દંગ રહી જવું. આંખ ભીની થવી, એટલે કે ભાવુક થઈ જવું અથવા આંસુ આવવું. આંખો ફાટી જવી, એનો અર્થ છે આશ્ચર્યચકિત થઈને જોઈ રહેવું. આંખોમાં આંખો પરોવવી, એટલે કે એકબીજાને સામે એકધારું જોવું. આજીવિકા મેળવવી, એનો અર્થ છે કમાણી કરવી. આશીર્વાદ આપવો, અર્થ છે કૃપા રાખવી કે કાળજી લેવી. ઇતિહાસમાં નામ રહી જવું,
અર્થ છે કાયમી યાદ રહેવું. ઉચાળા ભરવા એટલે કે ઘર બાર ખાલી કરીને નીકળી જવું અથવા ભાગી જવું. ઉચ્ચ જ્ઞાન કે સમજણ શક્તિનો ઉદય થવો એનો અર્થ થાય છે સૂર્યનો તાર જાગી દેવો, અથવા ગયા વખતે પરીક્ષામાં પૂછાઈ ગયું સૂર્યનો તાર જાગી દેવો એનો અર્થ થાય છે ઉચ્ચ જ્ઞાન કે સમજણ શક્તિનો ઉદય થવો. ઉતારી પાડવું એનો અર્થ છે ખૂબ ફજેતી કરવી. ઉત્સાહ ઓછો થવો એનો અર્થ છે ઈચ્છા ઓગળી જવી. ઉત્સાહનો પાર ન રહેવો એનો અર્થ છે અતિશય આનંદિત થવું. ઉદાસ થઈ જવું એટલે કે ઝંખવાણા કરવું. ઉપેક્ષા કરવી એનો અર્થ છે વાત પર ધ્યાન ન આપવું. ઊભી પૂંછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું. ઉડીને આંખે ઓળગવું એટલે કે તરત જ ધ્યાન પર આવવું. ઊંઘ આવવી એનો અર્થ છે ઝોકા ખાવા. એકના બે ન થવું, પોતાની વાત પર મક્કમ રહેવું. એકની એક વાત વારંવાર કહી કંટાળો આવવો એટલે કે ગાણું ગાવું. એકદમ ઝડપથી દોટ મૂકવી એનો અર્થ થાય છે ભાગવું. ઓસરી જવું એનો અર્થ છે ઘટી જવું અથવા ઓછું થઈ જવું. ત્યારબાદ 61મું છે ઓળખાઈ જવું એટલે કે સાચી ઓળખ થઈ જવી. કાગને ડોળે રાહ જોવી એટલે કે આતુરતાપૂર્વક રાહ જોવી. કાળા પાણીની સજા એનો અર્થ છે દેશ નિકાલની સજા અથવા મુશ્કેલ લોકોને અગવડભરી જગ્યાએ મોકલવાની સજા. કાળજી રાખવી, ધ્યાન રાખવું અથવા બરકરાર રાખવી. કળાઈ જવું એનો અર્થ છે રહસ્ય જાણી જવું અથવા છુપી વાત સમજી જવી. કડવો ઘૂંટો ગળવો, અપમાન સહી લેવું, મન મનાવી લેવું. ત્યારબાદ છે કલમ ઉતારવી એટલે કે ખૂબ ફજેતી કરવી. કાનમાં મધ રેડાવવું, સાંભળવું ખૂબ જ પ્રિય અને મધુર લાગવું. કામ ચોરી કરવી એટલે કે આળસ કરવી. કામમાં મશગુલ રહેવું એનો છે તલ્લીન હોવું. કાયમી આદર અને માન મેળવવા, જીવંત મૂર્તિ બની રહેવું. કર્યા ભોગવવા એટલે કે પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવું. કપટ ભરેલી યુક્તિ એનો અર્થ છે અમલ કરવો. કરાર થવો એટલે કે અથવા અહીંયા ટાઢક થવું એનો થાય શાંતિ થવી અથવા મોટી રાહત થવી. ત્યારબાદ છે 75મું કંઠે પ્રાણ કંઠ રૂંધાઈ જવું એટલે કે દુઃખને કારણે ગળે ડૂમો બાંધવો. કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ જ મુશ્કેલ કે મરણતુર સ્થિતિ હોવી. કાંઈ પણ સંકોચ વગર એટલે કે એકદમ નિરાતે. 78મું છે કુળને ઉજાળવું એટલે કે કુળની પ્રતિષ્ઠા વધે તેવું મહાન કાર્ય કરવું. કોઈ મહાન પરોપકારી વ્યક્તિનું અવસાન થવું એટલે કે ધર્મનો થાંભલો ખરી પડવો અથવા ધર્મનો થાંભલો ખરી પડવાનો અર્થ છે કોઈ મહાન કે વ્યક્તિનું અવસાન થવું. દેવાના પાણી હાથ ધોવા એટલે કોઈની ભલાઈનો અથવા સ્વાર્થનો દુરુપયોગ કરવો. ખાતરી થવી એટલે કે રહસ્ય કે સત્યનો ખ્યાલ આવી જવો. 82મું છે ખાતર પાડવું એટલે કે ઘરમાં ચોરી કરવી. ખાટું મોડું થવું એટલે કે સંબંધ બગડી જવો. ખાવા પીવાની ઈચ્છા થવી એટલે કે લાળ છૂટવી. ખરખરો કરવો એટલે કે મૃત્યુ પ્રસંગે શોક વ્યક્ત કરવો. ધર્મનું અવસાન થવું અથવા ધર્મનો થાંભલો ખરી પડવો એને થાય છે અવસાન થવું. ખૂબ ગુસ્સે થવું એનો અર્થ છે ઉશ્કેરાઈ જવું. ખૂબ થાકી જવું એટલે કે લોથપોથ થઈ જવું. ગમ પડવી એનો અર્થ છે સૂઝ અથવા સમજ પડવી. ગળે ડૂમો બાજી જવો એનો અર્થ છે ભાવુક થઈ જવું અથવા રડમસ થઈ જવું. ગળચા ગળવા એટલે કે બોલવામાં ખચકાટ અનુભવવો. ગઈ ગુજરી ભૂલી જવી એનો અર્થ છે ભૂતકાળને દુઃખ કે વેર ભૂલી જવું. ગપસપ કરવી એનો અર્થ છે મોટી ડીંગો મારવી. ગરીબડું લાચાર કે રાખ થઈ જવું એનો છે બાપડું થઈ જવું. ગર્વ જતો રહેવો એનો અર્થ છે નાશ પામવો. ગુંજતું થવું એટલે કે નામના થવી અથવા પ્રસિદ્ધિ મેળવવી. ગેલમાં આવી જવું એટલે કે આનંદમાં આવી જવું. ગોઠી જવું એનો અર્થ છે અનુકૂળ આવવું અથવા ફાવટ આવવી. ઘાણ નીકળી જવું એટલે કે ભયંકર સંહાર થવો. ઘટી જવું અથવા ઓછું થઈ જવું. ઘોડા ઘડવા અથવા મનમાં આયોજન કરવું અથવા અવનવા વિચારો કરવા. ઘેલું લગાડવું એનો અર્થ છે તીવ્ર ધૂન લગાડવી. ચાલ ચાલવી એટલે કે કપટ ભરેલી યુક્તિ પ્રમાણે અમલ કરવો. ત્યારબાદ 104મું છે ચાલતા થવું એટલે કે મૃત્યુ પામવું અથવા વિદાય લેવી. ચાલતી વાતને ટેકો આપવો એટલે હાજી હા કરવી. ચાર હાથ વાળું થવું એનો અર્થ છે લગ્ન થવા અથવા સંસાર શરૂ થવો. ચીવટ રાખવી એનો અર્થ છે કાળજી રાખવી તો ધ્યાન રાખવું. ચણચણાટી થવી, કામ કરવાની ભારે તાલાવેલી થવી. ચોરી કરવી એનો અર્થ છે કિંમતી વસ્તુઓ લઈ જવી એનો અર્થ થાય છે ખાતર પાડવું. ચોથા આંસુએ રડવું એટલે ખૂબ રડવું. છાતીથી અળગો કરવો એટલે કે દુઃખ સાથે સર્જનને પોતાનાથી દૂર કરવો. શોભેલું પડવું એટલે કે ઝંખવાણા પડી જવું. છેલ્લે પાટલે બેસવું
આખરી અને આત્યંતિક નિર્ણય લેવો. જગત છોડી દેવું એનો અર્થ છે સંસાર છોડી નિર્મોહી થઈને જીવવું. જાગ્યા ત્યાંથી સવાર એટલે કે ભૂલો સુધારી નવેસરથી પ્રારંભ કરવો. જીભ ન ઉપડવી એનો અર્થ છે બોલવાની હિંમત ન હોવી. જીવ બાળવો અતિશય ચિંતા કરવી. જીવ તાળવે ચડી જવો એનો અર્થ છે જાણે હમણાં જીવ જશે તેવી ભયાનક સ્થિતિ હોવી. જીવમાં જીવ આવવો એટલે કે શાંતિ થવી અથવા ભય કે ઉચાટ દૂર થવો. જીવંત મૂર્તિ બની રહેવું એનો અર્થ છે કાયમી આદર અને માન મેળવવા. મિત્રો, આપણે કોઈ સમય બગાડ્યા વગર છે સીધા જ જોઈ લેતા હોઈએ છીએ. જીવતરના દાન દેવા એટલે કે બીજા માટે કુરબાન થઈ જવું. જીવનમાં વણાઈ જવું એનો અર્થ છે લોહીમાં વળી જવું. જળજળિયા આવવા એનો અર્થ છે આંખમાં આંસુ આવી જવા. ઝોલે ચડવું એનો અર્થ છે ઊંઘ આવવી અથવા ઝોકા ખાવા. ટાપસી પૂરવી એટલે કે ચાલતી વાતને ટેકો આપવો. તક મળવી બરાબર કબજામાં આવવું. તડાકા મારવા એટલે કે ગપસપ કરવી અથવા મોટી ડીંગ મારવી. તાળી લાગવી એનો અર્થ થાય છે પ્રભુ ભક્તિમાં તલ્લીન થવું. તુરિયાનો તાર જાગી ઉઠવો ઉચ્ચ જ્ઞાન કે સમજ શક્તિનો ઉદય થવો. તેડું મોકલવું એટલે કે નોતરું આપવું. તેડી લાવવું એનો અર્થ છે માનભેર બોલાવી લાવવું. થોથવાઈ જવું એટલે કે ભાવેશમાં આવીને બોલવું. ઠંડે કલેજે એનો અર્થ છે કોઈ પણ સંકોચ અનુભવ્યા વગર એકદમ નિરાતે. ત્યારબાદ છે ડંકો વગાડવો કે યશ મેળવવો અથવા પોતાની અદ્ભુત છાપ બેસાડવી. ડઘાઈ જવું આઘાત કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. દાંડાઈ કરવી એનો અર્થ છે કામચોરી કરવી. ડિંગ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ઢગલો થઈ જવો, લોથપોથ થઈ જવું અથવા થાકી જવું. 139 છે દગો દેવો એટલે વિશ્વાસઘાત કરવો. દમ નીકળી જવો, ખૂબ થાકી જવું. દાદ ચડવી, તીવ્ર ગુસ્સો આવવો. દિલ દ્રવી ઉઠવું એનો અર્થ છે દુઃખનો અનુભવ કરવો. દુઃખ કે લાગણીથી રડી પડવું, રડમસ થવું. દેન હોવી એટલે કે સામે થવાની હિંમત હોવી. દોમદોમ સાહેબી હોવી, અતિશય વૈભવ હોવો, ખૂબ શ્રીમંત હોવું. ધનોત્પન્નોત નીકળી જવું એનો અર્થ છે સર્વનાશ પામવો અથવા પાયમાલ થઈ જવું. ધર્મનો થાંભલો ખરી પડવો એટલે કે કોઈ મહાન ધર્મવીરનું અવસાન થવું. ધ્વજ ફરકાવવો, ખૂબ મોટો વિજય મેળવવો. ન ગણકારવો એનો અર્થ છે અવગણના કરવી. નવ નેજા પડવા, ખૂબ જ મુશ્કેલી પડવી કે નાકે દમ આવવો. નમતું મૂકવું, સમાધાન માટે જતું કરવું. નસે નસમાં ઉતરી જવું એનો અર્થ છે જીવનમાં વણાઈ જવું. નવા પગરણ માંડવા શરૂઆત કરવી અથવા નવા જીવનની શરૂઆત કરવી. નામને રૂપ મિથ્યા કરવું અને સંસાર છોડી નિર્મોહ થઈને જીવવું. નાસીપાસ થઈ જવું, આછા છોડી દેવી. 156 છે મેવાના પાણીએ હાથ ધોવા એટલે કે કોઈની ભલાઈ કે ઉદારતાનો દુરુપયોગ કરવો. પનારે પડવું એનો છે માથે ફરજિયાતપણે સંબંધ નિભાવવો પડે તેવી સ્થિતિ. પગ જડાઈ જવા એટલે કે સ્તબ્ધ થઈ જવું અથવા સ્થિર થઈ જવું. પગ મણમણના થઈ જવા એનો અર્થ છે મન ખિન્ન થઈ જવું. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. પગે પાંખો આવવી, ખૂબ ઉત્સાહમાં આવી જવું. પડખું સેવવું એનો છે કોઈકની નજીક રહેવું અથવા સહવાસ કરવો. પડકાર ઝીલવો, સામનો કરવો અથવા કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. પરિવર્તન આવવું એનો અર્થ છે રોગનું જોર ઓછું થવું. પરિશ્રમ રેડવો, ખૂબ જ સખત મહેનત કરવી. પવન વેગે ભાગવું એનો અર્થ છે જીવ લઈને ભાગવું. પાસેરામાં પહેલી પૂણી કાર્યની તદ્દન શરૂઆત કરવી. પાણીચે ન પડવું એટલે કોઈ પ્રકારની બીમારી ન હોવી. પાકો નિર્ણય નિશ્ચય કરવો અથવા એનો અર્થ થાય છે નક્કી કરવું. પાછું વળીને ન જોવું, આવકાર આપવો. પેટ દેવું એનો અર્થ છે પોતાના મનની છાની વાત કહી દેવી. પેટ્યું રળવું, જીવન નિર્વાહ માટે મહેનત કરવી. પોબારા ભણી જવું, તક જોઈને નાસી જવું અથવા ભાગી જવું. 174 છે પૂળો મૂકવો એનો અર્થ થાય છે સળગાવી મૂકવો અથવા નાશ કરવો. પ્રેરણાનું ઝરણું બની રહેવું એનો અર્થ છે સતત સલાહકાર કે સારો માર્ગદર્શક બનવું. પ્રાણ નીચોવવા, શક્તિ ઉપરાંત ખૂબ પરિશ્રમ કરવો. પુરાણ નીકળવું, એક વાતના સંદર્ભમાં બીજી વાત નીકળવી. ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્નો કરવા અથવા આમ તેમ વ્યર્થ ફાંફા મારવા. ફેરો ફોગટ જવો એનો અર્થ છે મહેનત વ્યર્થ જવી. બાર વગાડી દેવા એટલે કે સામાવાળાનું
આવી બનવું અથવા દશા બગાડવી. બાપડું થઈ જવું એનો અર્થ છે ગરીબડું, લાચાર કે રાંક થઈ જવું. ફાંફા મારવા એનો અર્થ છે વ્યર્થ પ્રયત્ન કરવા. 183મું છે બિહામણી સ્થિતિ, એટલે કે આગને ઠારી શકે. બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું. બે ઘોડે વાટ જોવી એટલે ખૂબ જ આતુરતાથી રાહ જોવી. બોલબલા હોવી એનો અર્થ છે પ્રતિષ્ઠા હોવી, ચલણ કે ચડતી કળા હોવી. બોર બોર જેવા આંસુ પડવા એટલે કે ચોધાર આંસુએ રડવું. ભભૂકી ઉઠવું, સળગી ઉઠવું. ભરી પીવું એનો અર્થ છે કોઈ પણ સંકોચ અનુભવ્યા વગર અવગણના કરવી. ભીખના આંડલા ભરવા એટલે કે અત્યંત નિર્ધાન હોવું. 191મું છે હો કોતરવા માંડવું એનો અર્થ છે શરમને લીધે નીચું જોઈને ઊભા રહી જવું. ભાળ મેળવવું એનો અર્થ છે શોધખોળ કરવી. ભારે હૃદયે, અત્યંત દુઃખી હૃદયે. ભાજીમૂળા માનવા એનો અર્થ છે કોઈ પણ અઘરી વાતને તદ્દન સરળ ગણવી. ભાંજંગળ ચાલવી એટલે કે મનમાં ભારે મનોમંથન અનુભવવું. ભરખી જવું એનો અર્થ છે નીકળી જવું. ભાવુક થઈ જવું એનો અર્થ છે રડમસ થઈ જવું. મગજ ચચકી જવું એટલે કે ગાંડા થઈ જવું અથવા બુદ્ધિ ભ્રષ્ટ થવી. મન ભ્રમમાં પડવું એનો અર્થ છે વહેમ કે શંકા થવી. મન મોડું પડી જવું એનો અર્થ છે ઉત્સાહ ઓછો થવો. મનમાં ગાંઠ વાળવી એનો અર્થ છે નક્કી કરવો અથવા પાકો નિશ્ચય કરવો. મનમાં સમસમી રહેવું એનો અર્થ છે ગુસ્સાને બહાર ન લાવતા મનમાં જ દાબી રાખવો. મનોરથ મનમાં રહી જવો એનો અર્થ છે મનની ઈચ્છા કે મુરાદ પૂરી ન થવી. મનના મેલા હોવું એનો અર્થ છે ખરાબ દાનત ન હોવું. મૌન સેવવું એટલે કે મૂંગું રહેવું, ચૂપ રહેવું. મહરે ચડવું એનો અર્થ છે સ્પર્ધામાં આગળ આવવું. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી સંમતિ કે અસંમતિનો ઇશારો કરવો. 108માં છે માથે હાથ ફેરવવો એનો અર્થ છે આશીર્વાદ આપવો અથવા કૃપા રાખવી કે કાળજી લેવી. માથું ફોડીને લોહી કાઢવું એનો અર્થ છે ખૂબ જ આકરી અને સખત મહેનત કરવી. મોં ચડાવવું એટલે કે અણગમો બતાવવો અથવા રીસાઈ જવું. મોંમાંથી પાણી છૂટવું એનો અર્થ છે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. મોંમાં ઘી સાકર એનો અર્થ છે શુભ સમાચાર આપનારને ખુશીથી અપાતો આવકાર. મોઢું ચડી જવું એનો અર્થ છે ઉદાસ થઈ જવું. મોઢે ચડી જવું એનો અર્થ છે અણગમો વ્યક્ત કરવો અને મોડું ઓહાણ આપવું એનો અર્થ થાય છે માણસ ના હિંમત બને તેવું ઢીલું ન બોલવું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 200+ એટલે કે 215 જેટલા રૂઢિપ્રયોગનો અર્થ અને તેમનો મુખ્ય શબ્દ અને એનો અર્થ છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરો અને આવા જ વિડીયો આપણે અગાઉ પણ મૂકી ચૂક્યા છીએ. જો તમે ન જોયો તો ચેનલ પર વિઝિટ કરજો અને જેથી તમને પરીક્ષાલક્ષી માહિતી છે એ મળતી રહેશે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં.